સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે, કારણ કે જે રવિ પાક છે તેને નુકસાન થઈ શકે છે। ઈડર, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં કોલ્ડ વેવ શરૂ થયો છે। ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે। બટાકા, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વીજળીના કડાકા સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે માવઠું ખાબક્યું અને માવઠાને લીધે ખેડૂતો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે। ખેડૂતોના પાકને નુકસાન થઈ તેવી શક્યતાઓ જોવા મળી છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો પણ આવી શકે છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં કોલ્ડ વેવ શરૂ થયો છે, એટલે કે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે। બટાકા, જીરું અને વરિયાળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ। વીજળીના કડાકા સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો।